નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધને લઈને હવે તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. રસોડાના રાજા ગણાતા ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે, જેને લઈને હવે સામાન્ય માણસને તેલ ખરીદવું પણ દુષ્કર બન્યું છે. વડોદરાના હાથીખાના અનાજ કરિયાણા બજારની હાલત કફોડી થઈ ગઈ છે. હાલ સિંગ તેલ ભરવાની સિઝન છે, પરંતુ ઈરાન અમેરિકા વોરને લઈને ડબ્બે 200નો વધારો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે. વડોદરામાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે આપણા રસોડા સુધી પહોંચી છે. ખાદ્ય તેલને બાદ કરતા તમામ તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેલના ભાવ વધારાની વિગતો જોઈએ તો તમામ તેલના ડબ્બા પર સીધો ₹200નો વધારો જોવા મળ્યો છે. બજારમાં મળતું પામોલીન તેલ ₹2200થી વધીને સીધું ₹2400 પર પહોંચ્યું છે, તો વળી કપાસિયા તેલનો ડબ્બાનો નવો ભાવ ₹2500 થયો છે. સૌથી વધુ ખાવામાં ઉપયોગી નીવડેલ અને તેલમાં સૌથી વધુ વેચાણ જેનું છે એવા સિંગ તેલના ભાવમાં આંશિક વધારો જોવા મળે છે. આજે બજારમાં ₹3050ના ભાવે સિંગ તેલના ડબ્બા વેચાઈ રહ્યા છે અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે તેલના ડબ્બામાં ₹200નો વધારો થતાં મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વધી છે. અન્ય તેલ પણ હવે ₹2400થી લઈને ₹2600ની રેન્જમાં મળી રહ્યા છે. તેલના ભાવ વધાર્યા બાદ સામાન્ય જનતા હવે સરકાર પાસે રાહતની આશા રાખી રહી છે. તમામ પ્રકારના તેલ ઉપર 200-350નો ભાવ વધ્યો છે. ઓવરઓલ સિંગ તેલના ડબ્બામાં પણ 3050નો ઉછાળો. શું આ યુદ્ધની અસર છે કે અન્ય કોઈ કારણ છે, અને શું કહીશો જે રીતે કઠોળ બજાર, જે અનાજ બજાર છે તેને લઈને પણ શું પરિસ્થિતિ છે? હાલ વડોદરા હોલસેલ અનાજ બજાર હાથીખાનામાં કોઈ પણ વસ્તુનો પુરવઠો માણસને નહીં મળે એવું છે જ નહીં. પુરવઠાનો પૂરતો સ્ટોક છે. કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી. સીધા તમારા પ્રશ્ન પર આવીએ પહેલાં કે તેલનો ભાવ વધારો જે છે એ તેલના જે તેલ અત્યારે હવે પ્લાસ્ટિકના ટીનમાં આવવા માંડ્યા અને પ્લાસ્ટિકના દાણાનો ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે યુદ્ધની પરિસ્થિતિને કારણે, ક્રૂડ અને ઓઇલને કારણે. તો જેને કારણે જે પ્લાસ્ટિકના બેરલ ટીનનો જે ભાવ વધ્યો છે એ ભાવ વધારો તેલના ડબ્બા પર લાગ્યો છે. તેલના ડબ્બા પર બાકીની કોઈ ઈરાનને આની વોરની કોઈ ઇફેક્ટ અમને દેખાતી નથી. એ સિવાય તમે કઠોળ અનાજમાં ગણશો તો ભારત મોટે ભાગે એક્સપોર્ટ કરતો દેશ છે અને આપણા દેશમાં કોઈ વસ્તુની અછત નથી. તમામ વસ્તુનો પૂરતો સ્ટોક છે. દરેક વસ્તુ મળશે. કદાચ પબ્લિક પેનિક નહીં થાય અને જરૂર મુજબ લેશે તો કદાચ એને ઓછા ભાવે મળશે. આજે મરચું છે, હળદર છે, આ બધા ઇન્ટરનેશનલ લેવલ ઉપર 8%થી 18%ના ભાવો ઓલરેડી ઘટી ગયા છે, કારણ કે આપણું એક્સપોર્ટ બંધ છે અત્યારે. એટલે આપણે માણસે કોઈ પેનિક થવાની જરૂર નથી. વડોદરા શહેરની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે દરેક વસ્તુનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, જોઈએ એટલો છે. કોરોના જેવા સમયમાં પણ અમે તમને આપી શક્યા છે, તો આ સમયમાં તો કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે કોઈ વસ્તુની શોર્ટેજ રહે. માટે કોઈ વ્યક્તિએ ગભરાવાની, પેનિક થવાની જરૂર નથી અને વ્યાજબી ભાવે તમને માર્કેટમાંથી માલ મળતો રહેશે. અત્યારે તેલની સિઝન છે, એટલે સિઝનના ટાઈમે જ્યારે 300 અંદાજિત રૂપિયા જેટલો વધારો આ ગૃહિણીઓ માટે કદાચ વોર ઇફેક્ટ કહી શકાય? હા, 100%. ગૃહિણી માટે વોર ઇફેક્ટ એટલા માટે કહેવાય કે ભરવાના ટાઈમમાં 150-200 રૂપિયાનો વધારો આવ્યો તો સ્વાભાવિક છે કે થોડુંક ગૃહિણીને એવું લાગે એમના બજેટમાંથી થોડુંક વધારે પૈસાનો ખર્ચ આમાં થાય. પરંતુ એક બાજુ વોર ઇફેક્ટ છે. આ બધી વસ્તુ ક્રૂડ અને કન્સલ્ટ જે વસ્તુ છે એને કારણે ભાવ વધ્યા હોય થોડા ઘણા, પ્લસ પબ્લિક થોડાક સમય પેનિક થઈને જ્યારે ખરીદી કરવા આવે તો ઓબ્વિયસલી છે કે ડિમાન્ડની સામે સ્ટોક ઓછો હોય તો 5-50 રૂપિયા વધે. પણ અત્યારે કોઈ પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને કોઈ એવો ભાવ વધારો અત્યારે હાલમાં છેલ્લા 1-2 દિવસથી છે નહીં. જે 5-15 દિવસ પહેલાં પ્લાસ્ટિકના દાણાને લીધે જે ભાવ વધ્યાનો જે ભાવ વધારો છે એના સિવાય કોઈ વિશેષ ભાવ વધારો હાલ નથી. અત્યાર સુધી વડોદરાની વાત કરીએ તો કેટલા ટન વડોદરામાં તેલ જે આ સિઝનમાં ખપત થતી એની સામે અત્યારે શું સિચ્યુએશન છે? ને વડોદરામાં જે તેલની જે ઓલ ઓવર દર વર્ષનો જે વપરાશ છે એ વપરાશનો કોઈ વિશેષ વધારો અત્યારે નથી. જે નોર્મલ તેલનો ઉપાડ હોય એ જ ઉપાડ છે અને એ જ પ્રમાણેની અત્યારે ઘરાકી છે. એ માઇનર 1%-2% લોકો થોડાક 2-4 દિવસ પહેલાં જ્યારે પેપરમાં આવ્યું કે કદાચ આવું ક્વોરન્ટાઇન ક્રૂડ અને ઓઇલનું ક્વોરન્ટાઇન લોકડાઉન થઈ શકે છે તો માણસને જ્યારે ખબર ના પડતા તે દિવસે જે રીતે પેટ્રોલ પંપ પર લાઈન હતી
એ દિવસે થોડીક એવી પબ્લિકની ઘરાકી હતી. અત્યારે પેટ્રોલ પંપ જેમ ખાલી છે તેમ અત્યારે આ માર્કેટમાં પણ એવું છે અને લોકો જરૂરિયાત મુજબ જ લેવા આવે છે.